ગુડ મોર્નિંગ માય સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? ઓકે, 10મો પાઠ આપણે અત્યાર સુધી જેટલું પણ જોયું એની અંદર મોટાભાગનાને હવે ખબર પડી ગઈ હશે, બરાબર? તેમ છતાં આજે હું તમને ફરી એકવાર બધી જ સંજ્ઞાઓ વિશે જાણ કરી દઉં, કારણ કે મેં જેટલા જણને આજે વિડીયો કોલથી આજે અને ગઈકાલે વિડીયો કોલથી પ્રશ્નોત્તરી કરી છે એટલા જણમાંથી ઘણા બધાને હજી સુધી સંજ્ઞામાં લોચા પડે છે, હજી સંજ્ઞા વ્યવસ્થિત આવડતી નથી, બરાબર? તો ખાસ કરીને ફરી એકવાર તમને અત્યારે સંજ્ઞાવાળું કહી દઉં કે વક્ર અરીસો છે એનું કેન્દ્રને તમે ઇંગ્લિશમાં સેન્ટર તરીકે ઓળખો છો, બરાબર? સેન્ટર, એટલા માટે તેની સંજ્ઞા થશે સી. વક્ર અરીસાનું છે એટલા માટે તેને વક્રતા કેન્દ્ર એવું કહેવાશે. પછી છે વક્રતા ત્રિજ્યા, તો એને REDUS, રેડ્યુસ એવું નામ છે એનું ઇંગ્લિશમાં, એટલા માટે તેને R વડે દર્શાવાય છે, બરાબર? પછી મુખ્ય કેન્દ્ર, બરાબર? અને મુખ્ય કેન્દ્રને F તરીકે દર્શાવાય છે, કેપિટલ F, બરાબર? હવે તરંગ લંબાઈ, એને સ્મોલ f વડે દર્શાવાય છે, એટલે બીજી ABCD નો F, બરાબર? હવે પ્રકાશીય ઉદ્ગમ, તેને O તરીકે ઓળખાય છે. પ્રકાશીય ઉદ્ગમ કહેવાય અથવા તો પ્રકાશીય કેન્દ્ર, ઓપ્ટિકલ સેન્ટર, એટલા માટે તેને O તરીકે ઓળખવામાં આવે છે, બરાબર? આટલી સંજ્ઞાઓ જો આવડશે તો તમને આવડશે. હજી એક વસ્તુને તમે AB વડે દર્શાવો છો, વસ્તુના પ્રતિબિંબને A પ્રાઇમ B પ્રાઇમ વડે દર્શાવો છો, બરાબર? આટલું સમજણ પડી? અને ધ્રુવને P તરીકે દર્શાવો છો. આટલી સંજ્ઞાઓ આવડશે તો તમને કિરણાકૃતિઓ આવડશે અને સાથે સાથે તમને દાખલાઓ પણ આવડશે. દાખલા માટેની સંજ્ઞા હજી કહું, આટલી સંજ્ઞા તો તમારે બેઝમાં છે જ તે, બરાબર? એકવાર તમે આ સંજ્ઞાઓ ફરીવાર લખી લો જેથી આપણને ભૂલ ન પડે, બરાબર? ઓકે, ચલો આગળ. ધ્રુવથી વસ્તુ સુધીનું અંતર, વસ્તુનું અંતર, એને U તરીકે ઓળખશું. કયો? બીજી ABCD નો U. ધ્રુવથી વસ્તુના પ્રતિબિંબનું અંતર V તરીકે ઓળખશું. શેનાથી? V તરીકે ઓળખશું, બરાબર? આટલી, જો આ વસ્તુનું અંતર જમણી બાજુએ હશે તો U નું મૂલ્ય પ્લસ આવશે, જો એ ડાબી બાજુએ હશે તો U નું મૂલ્ય માઈનસ આવશે. સેમ એવી જ રીતે પ્રતિબિંબ જો જમણી બાજુ હશે તો એનું મૂલ્ય પ્લસ આવશે, જો પ્રતિબિંબ ડાબી બાજુએ હશે તો એનું મૂલ્ય માઈનસ આવશે, બરાબર? તો આ બે સંજ્ઞાઓ પણ હજી એકવાર જોઈ લો. અને તમારી સંજ્ઞાઓ જે લખી તેમાં ફેર બુકની અંદર સૌથી પહેલા તમે આ સંજ્ઞાઓ લખી લો જેથી આપણને ભૂલ ન પડે, બરાબર? હજી ઘણા બધાને ભૂલ પડે છે. ચલો, હવે આપણે મોટાવણીની અંદર હજી બે સંજ્ઞાઓ હજી બાકી રહી. વસ્તુની ઊંચાઈ ને h કીધું છે અને પ્રતિબિંબની ઊંચાઈ h પ્રાઇમ. મોટાવણીને m વડે દર્શાવેલું છે, બરાબર? હવે આ પાઠની અંદર આવતી દરેક સંજ્ઞાઓ વિશે તમને મેં અત્યારે માહિતી ફરીવાર આપી દીધી છે.
એટલે હવે આપણને સંજ્ઞાઓમાં ભૂલ પડવી જોઈએ નહીં. બરાબર? તો આ પણ લખી લો સાથે સાથે. ચલો, આની સાથે આપણે અત્યારે હવે જે જોવાનું છે એ લેન્સના સૂત્ર ઉપરથી દાખલા જોવાના છે. લેન્સના સૂત્ર ઉપરથી પહેલા આપણે અંતર્ગોળ અરીસાના દાખલો જોવાનો છે. આપણે અરીસાના સૂત્રની અંદર કંઈક અરીસાનું સૂત્ર આ પ્રમાણે હતું: 1/v પ્લસ 1/u બરાબર 1/f. આ પ્લસ છે બને એટલે v કે u અહીંયા આગળ પાછળ થાય, ક્રમનો નિયમ આમાં જળવાય નહીં તો ચાલે. કેમ? તો કે બંને પ્લસ જ છે, બંનેનો સરવાળો જ કરવાનો છે એટલે. પણ આની અંદર આ છે અરીસાનું સૂત્ર. હવે લેન્સનું સૂત્ર, એના અંદર તમારે ક્રમ જાળવવો પડશે. 1/v માઇનસ 1/u બરાબર 1/f. કારણ કે અહીંયા જે u છે ને એ કેવો છે? માઇનસ છે. એટલે વસ્તુનું જે અંતર છે, ધ્રુવથી વસ્તુનું અંતર, એ કઈ બાજુ છે? ડાબી બાજુ છે. એટલા માટે આ u જે છે એ કેવો તમને આપ્યો છે? માઇનસ આપ્યો છે. બરાબર? આ પ્રકારના આ સૂત્ર ઉપરથી આપણે અંતર્ગોળ અને બહિર્ગોળ બંનેના દાખલા જોઈ ગયા છે. આ સૂત્ર ઉપરથી આપણે દાખલા જોવાના બાકી છે. બરાબર? તો અત્યારે સૌથી પહેલા આ સૂત્ર ઉપરથી આપણે અંતર્ગોળ લેન્સના દાખલા જોઈએ. આપણે સીધું સંજ્ઞા સ્વરૂપે જ લખીશું. બરાબર? ચોપડીનો ઉદાહરણનો દાખલો છે. એક અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ 15 સેન્ટીમીટર છે. બરાબર? કોની? અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ એટલે f આવશે f બરાબર 15 સેન્ટીમીટર. પછી વસ્તુને લેન્સથી કેટલા અંતરે રાખવી જોઈએ કે જેથી પ્રતિબિંબ લેન્સથી 10 સેન્ટીમીટર દૂર મળે. એટલે પ્રતિબિંબની તમને જે પ્રતિબિંબની શું કહેવાય અંતર, પ્રતિબિંબથી ધ્રુવ સુધીનું અંતર જે છે એ તમને આપી દીધું છે. તો કેટલું છે? u બરાબર પ્રતિબિંબનું અંતર v કેટલું આપી દીધું છે? 10 સેન્ટીમીટર. u એટલે વસ્તુનું અંતર તમારે શોધવાનું છે. હવે આ બંને કેવા છે? માઇનસ છે. કેમ? તો કે અંતર્ગોળ લેન્સ છે એટલે બંને ક્યાં આગળ છે? ડાબી બાજુ છે. એટલે આ કેવા મળશે તમને? માઇનસમાં. બરાબર? અંતર્ગોળ લેન્સ દ્વારા મળતું પ્રતિબિંબ હંમેશા આભાસી અને ચત્તું હોવાથી લેન્સ વસ્તુ તરફની બાજુએ જ તમને જોવા મળે. એટલે ડાબી બાજુ છે એટલા માટે આ કેવા છે? માઇનસના ફોર્મમાં છે. બરાબર? હવે તમારે શોધવાનું શું છે? u શોધવાનું છે. v આપી દીધો, f આપી દીધો, તો u તમારે શોધવાનું છે. તો લખો અહીંયા આગળ પહેલા સૂત્ર 1/v માઇનસ 1/u બરાબર 1/f. u ને તમારે સૂત્રનો કરતા બનાવવાનો છે એટલે v ને તમે ઓલી બાજુ મોકલશો. માઇનસ 1/u બરાબર 1/f. આ પ્લસ છે, આ બાજુ જશે તો માઇનસ થઈ જશે. માઇનસ 1/u બરાબર 1/f એટલે કેટલા છે? માઇનસ 1/15. આ માઇનસ જે છે એ આની નિશાની છે સૂત્રની. બરાબર? અને માઇનસ v જે છે એ માઇનસ છે એટલે માઇનસ 10 cm. અહીંયા તમે લખો અથવા તો તમે અહીંયા લખી શકો છો. બરાબર? હવે આ માઇનસ અને આ માઇનસ કેવા થઈ ગયા? પ્લસ થઈ ગયા ને? એટલે માઇનસ 1/u બરાબર માઇનસ 1/15 વત્તા 1/10. હવે બંને કેવા થયા જુઓ તો? વિષમછેદી થયા ને? આ 15 છે, આ 10 છે. તો વિષમછેદી છે એટલે સમછેદી કરવા માટે આપણે શું કરવું પડે? લસા લેવો પડે. બરાબર? તો લસા કેવી રીતે લેશું? જો આપણને લસા લેતા ના ફાવે તો શું કરવાનું? તો કે આની સાથે ગુણી નાખો, આને આની સાથે ગુણી નાખો. બરાબર? પણ આનો લસા શું આપણે આવશે જુઓ તો 1/u બરાબર આને આની સાથે ગુણો 10 વત્તા 15 છેદમાં 15 દાન 150. આ બેનો ગુણાકાર કેટલો છે? 25/150. તો 25 ના ઘડિયામાં 150 ક્યાં આવે છે? 25 6 150. બરાબર? તો અહીંયા શું આવશે? 1/6 આપણે અહીંયા લખીએ.
-1/u બરાબર 1/6. બરાબર. હવે u જે છે એ કોઈ દિવસ માઇનસ રહેશે નહીં. બરાબર. તો શું કરશું આપણે? u કોઈ દિવસ માઇનસ ના રહે તો આ માઇનસની નિશાનીને ક્યાં મોકલી દેશું? પેલી બાજુ. એટલે 1/u બરાબર -1/6. તો u બરાબર કેટલા થયા? -6 થયા. બરાબર. -6 સેન્ટીમીટરે વસ્તુનું અંતર તમને મળે છે. હવે ચોપડીની અંદર જે આપણને દેખાડ્યું છે એ 30 સેન્ટીમીટર આપણને બતાડ્યું છે. બરાબર. તો 30 સેન્ટીમીટર વાળો પણ આપણે દાખલો જોઈ લઈએ કેવી રીતે આવ્યો ચોપડી પ્રમાણે. બરાબર. આ દાખલો આ રીતે તમે જોયો, સમજાઈ ગયો? જો એકવાર લખી લો. ચલો હવે આપણે ચોપડીની રીત પ્રમાણે કરીએ. વન અપોન વી બરાબર સોરી 1/u બરાબર v માઇનસ 1/u બરાબર, હવે અહીંયા આગળ 1/u બરાબર 1/f માઇનસ 1/v. આ આપણું મૂળ સૂત્ર થઈ ગયું. બરાબર. આને આપણે ઉપર લખી નાખીએ. 1/u માઇનસ બરાબર 1/f માઇનસ 1/v. હવે જો આ માઇનસની નિશાની આપણે જે અહીંયા છેલ્લે કરી હતી ને એની બદલે આ માઇનસની નિશાની પહેલા જ અહીંયા ફેરવી નાખો. માઇનસની નિશાની આ બાજુ જાય એટલે દરેકની નિશાની કેવી થઈ જશે? ફરી જશે. એટલે 1/u બરાબર 1/v માઇનસ 1/f. એટલે આ v જે માઇનસ હતો એની બદલે કેવો થઈ ગયો? પ્લસ થઈ ગયો. અને f જે પ્લસ હતો એની બદલે કેવો થઈ ગયો? માઇનસ થઈ ગયો. હવે એની કિંમત મૂકી દઈએ. 1/v ની કિંમત -10 બરાબર માઇનસ 1/f ની કિંમત -15 મૂકી દીધું. બરાબર. હવે માઇનસ માઇનસ શું થઈ ગયું? પ્લસ થઈ ગયું. 1/10 વત્તા 1/15. આ માઇનસ માઇનસ આ માઇનસ ને આ માઇનસ કેવું થઈ ગયું? પ્લસ થઈ ગયું. બરાબર. પણ આ જે છે એ માઇનસ રહેશે. આ માઇનસ અને આ માઇનસ પ્લસ થઈ ગયું. આની નિશાની એમનેમ રહેશે. હવે આ બંનેનો લસા લીધો છે. બરાબર. તો લસા કંઈક આપણે નાનપણમાં કરતા હતા એ પ્રમાણે આમ લસા લીધો છે. 2 × 5 = 10. 2 વડે અહીંયા ભાગ નહીં ચાલે. બરાબર. એટલે અહીંયા 15, અહીંયા 5, 5 × 1 = 5, 5 × 3 = 15, 3 × 1 = 3, 5 × 2 = 10, 3 × 3 = 30, 5 × 3 = 15, 2 ને 30, 30 શું થયો? એનો લસા થયો. હવે જો આની અંદર કેટલા ગુણીને ઉમેરો તો 30 થાય? તો કે 10 × 3 = 30 થાય. એટલે અહીંયા કેટલા આવશે? 3. આ માઈનસ કેમ આવ્યો? તો કે આ જે પદ છે તેની નિશાની માઈનસ છે એટલા માટે માઈનસ. વત્તા 15 ની અંદર કેટલા ગુણાકાર કરવાથી 30 આવે? તો કે 15 × 2 = 30. એટલે કેટલા થયા અહીંયા? 2. 3 + 2 બરાબર 1/u બરાબર 3 માંથી 2 જાય તો કેટલા વધે? 1 -1/30. તો u બરાબર કેટલા થયા? -30 બરાબર 30 સેન્ટીમીટર. એકમ લખવાનો નહીતર લોચા પડે. તો બંને રીતે તમે દાખલા ગણી શકો, પણ લસા રીતે ગણો તો દાખલો સાચો પડે અને સહેલો પણ પડે. ઓલી રીતમાં તમારે ભૂલ થવાની શક્યતા છે. બરાબર. તો લસા માટે આપણને શું આવડવું પડશે? ઘડિયા. 1 થી 10 ના જ ઘડિયા જોવે છે, આમાં વધારે કોઈ ઘડિયા જોતા નથી. બરાબર. તો આ દાખલો લખી નાખો. પછી હવે આની અંદર આપણે શું ગોતવાનું છે? હજી મોટાવણી શોધવાની છે. બરાબર. ચલો આગળ. હવે u બરાબર તમને મળી ગયું -30 cm. મોટાવણી બરાબર શું છે? h પ્રાઇમ ના છેદમાં h. h પ્રાઇમ ના છેદમાં h એટલે
v ના છેદમાં u. v કેટલા છે? -10 -30. આ માઇનસ માઇનસ ઉડી ગયું. 10 તેરી 30. 1 ના છેદમાં 3. એમ કેટલું આવ્યું? 1 ના છેદમાં 3. બરાબર. આ પણ તમે લખી શકો અને 1/3 આમ કરો એટલે 0 પોઈન્ટ અહીંયા 0 3 તેરી 9. 1 વધ્યો પાછો 0 3 તેરી 9 એટલે લગભગ 0.33 ની જો આને આ જે નિશાની છે એને કહેવાય એની નજીક. એટલું નહીં, લગભગ એની નજીક. આ લખશો જવાબ તો પણ સાચો પડશે અને આ તમે લખશો તો પણ સાચો પડશે. બરાબર. તો આ આપણે અંતર્ગોળ લેન્સ માટેના સૂત્ર ઉપરથી આપણે મોટાવણી સુધીનો દાખલો જોયો. હવે આપણે જે ગોતવાનું છે એ બહિર્ગોળ લેન્સ માટે શોધવાનું છે. બહિર્ગોળ લેન્સ માટે સૌપ્રથમ પહેલા આમાં 2 સેન્ટીમીટર ઊંચાઈની એક વસ્તુને એટલે વસ્તુની ઊંચાઈ તમને આપી દીધી છે. વસ્તુની ઊંચાઈ એટલે h બરાબર 2 સેન્ટીમીટર આપી દીધું છે. પછી છે 10 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ એટલે તમને f આપી દીધું છે 10 સેન્ટીમીટર. બહિર્ગોળ છે એટલે આ કેવો આવશે? પ્લસ આવશે. પછી લખ્યું છે બહિર્ગોળ લેન્સની મુખ્ય અક્ષ પર અક્ષને લંબ રહે તે રીતે મૂકેલી લેન્સથી વસ્તુનું અંતર એટલે વસ્તુનું અંતર તમને આપી દીધું છે. વસ્તુનું અંતર એટલે u બરાબર કેટલું આપી દીધું છે તમને? 15. પણ બહિર્ગોળ લેન્સ હોય ત્યારે વસ્તુ કઈ બાજુ હશે? ડાબી બાજુ એટલે કેવું આવશે? માઈનસ આવશે. પછી પ્રતિબિંબનું અંતર તમારે શોધવાનું છે. બરાબર. એટલે v બરાબર તમારે શોધવાનું છે અને પ્રતિબિંબની ઊંચાઈ તમારે શોધવાની છે એટલે h પ્રાઇમ બરાબર તમારે શોધવાનું છે. બરાબર. તો હવે આનું સૂત્ર જે છે એ જ મુજબ 1/v - 1/u બરાબર 1/f. હવે અહીંયા શોધવાનું શું છે? જો સૂત્ર પ્રમાણે તમારે નિશાનીઓ ચેન્જ થશે. v શોધવાનું છે એટલે v ને સૂત્રનો કરતા બનાવો તો આમાં સરળ પડે છે. -u છે એને પેલી બાજુ મોકલી દો એટલે કેવો થઈ જશે? પ્લસ બની જશે. બરાબર. એટલે અહીંયા આગળ 1/v બરાબર 1/f વત્તા 1/u. કારણ કે v ને સૂત્રનો કરતા બનાવવાનો છે. 1/f કેટલું છે? 10 વત્તા 1/u કેટલું છે? તો કે -15 છે. બરાબર. એટલે -15 છે એટલે હવે આપણે એને લસા લેવાનો છે. 10 અને 15 નો લસા આપણને ખબર જ છે 30 છે. બરાબર. એટલે અહીંયા 30 લીધો. અહીંયા 10 તેરી 30. પણ હવે અહીંયા વત્તાની બદલે શું થઈ જશે? -2. કેમ? તો કે આની નિશાની માઈનસ છે એટલે -2. 3 માંથી 1 2 જાય તો 1/30. તો 1/v બરાબર 30. તો v બરાબર કેટલા થયા? 30 થયા. બરાબર. એટલે તમને આની કિંમત અહીંયા મળી ગઈ 30 સેન્ટીમીટર. હવે ગોતવાનું છે શું ગોતવાનું છે? મોટવણી h પ્રાઇમ ના છેદમાં h. h પ્રાઇમ એટલે કોણ છે? અહીંયા આ h પ્રાઇમ તમારે શોધવાનું છે. બરાબર. તો અહીંયા મોટવણી h પ્રાઇમ ના છેદમાં h તમારે શોધવું હોય તો v ના છેદમાં u થયું. હવે આને આપણે તમે સૂત્રને સામ સામે સરખાવી દો કારણ કે આપણને આ h પ્રાઇમ પણ નથી ને m પણ નથી. ખાલી આપણી પાસે h જ છે. બરાબર. તો આને તમે સામ સામે સરખાવી દો. h આના બરાબર શું થાય? v ના છેદમાં u. એટલે h પ્રાઇમ ના છેદમાં h બરાબર v ના છેદમાં u. h પ્રાઇમ ગોતવાનું છે. આ ભાગાકારમાં છે સામે લઈ જાવ તો ગુણાકારમાં થઈ જશે. v કેટલો આપ્યો છે? 30 ગુણ્યા h કેટલો છે? 2. u કેટલો છે? -15. 15 દુ 30 2 દુ 4 પણ કેવા આવશે? માઈનસ. h પ્રાઇમ કેટલો મળશે? -4 cm મળશે. બરાબર. તો આ પ્રમાણે તમારે મોટવણી અને લેન્સના સૂત્રોમાં કરવું પડે. કશું જ આમાં અઘરું નથી. છઠ્ઠા ધોરણમાં આપણે વિષમછેદીના સરવાળા અને બાદબાકી આપણે ભણી ગયા છે. વિષમછેદીને સરવાળા બાદબાકી કરવા હોય ત્યારે સમછેદી કરવા પડે. સમછેદી એટલે છેદ સરખા.
છેદ સરખા કરવા હોય તો આપણે લસા લેવો પડે, અને લસા લેવા માટે તમને 1 થી દાન સુધીના ઘડિયા આવડવા પડે. બરાબર. હવે જ્યારે h પ્રાઇમ ઋણ હોય ત્યારે પ્રતિબિંબ કેવું હશે? વાસ્તવિક અને ઉલટું બને છે. એટલે મુખ્ય એક્સ નીચે તરફ રચાય ત્યારે 4 સેન્ટીમીટર ઊંચાઈનું વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ લેન્સની બીજી તરફ 30 સેન્ટીમીટર અંતરે રચાય એટલે પ્રતિબિંબ કેવું મળશે? 2 ગણું મોટું મળશે. બરાબર. તો તમે દાખલા ગણવાની પ્રેક્ટિસ કરશો ને તો જ તમને આવડશે. કારણ મારાથી એકવાર તમને અહીંયા સમજાવાઈ ગયું, પછી ફરીવાર તમને હું ગમે એટલું સમજાવીશ તોય ફેર નથી પડવાનો જ્યાં સુધી તમે જાતે દાખલા ગણશો નહીં. બરાબર. એટલે જાતે ગણવાની આપણે ટ્રાય કરવી પડે. બરાબર. આ ગણી નાખો દાખલો. આની પછી આપણે છેલ્લો ટોપિક જોવાનો છે લેન્સનો પાવર, અને એના પણ દાખલા છે, પણ એના સહેલા દાખલા છે થોડા. બરાબર. 2-3 સ્ટેપના છે, એટલે 2 માર્કના જ દાખલા આવે છે. આ દાખલા 4 માર્કમાં પૂછાય છે. ચલો, લેન્સનો પાવર એટલે શું? તો કે કેન્દ્ર લંબાઈનો બહિર્ગોળ, ટૂંકી કેન્દ્ર લંબાઈનો બહિર્ગોળ લેન્સ. હવે જો ઘણીવાર ઘણાને આંખનો કેવો પ્રોબ્લેમ હોય કે દૂરની વસ્તુ નથી દેખાતી, ઘણાને નજીકની વસ્તુ નથી દેખાતી. તો દૂરની વસ્તુ નથી દેખાતી તો તમારા આંખને લેન્સ જે છે એને કેન્દ્ર ગણો, તો કેન્દ્રથી જ્યાં સુધી દૂરની વસ્તુ નથી દેખાતી એને કેન્દ્ર લંબાઈ ગણો. બરાબર. એટલે લાંબી કેન્દ્ર લંબાઈ. નજીકની નથી દેખાતી તો ટૂંકી કેન્દ્ર લંબાઈ. બરાબર. તો એવા ટૂંકી કેન્દ્ર લંબાઈ માટે કયો લેન્સ વપરાશે? આપણને બધાને ખબર છે, વસ્તુ મોટી દેખાય એની માટે બહિર્ગોળ છે, અને દૂર માટે અંતર્ગોળ. એટલે જેને દૂરનું નથી દેખાતું એને જે ચશ્મા છે એ અંતર્ગોળ લેન્સના ચશ્મા છે. નજીકનું નથી દેખાતું એને બહિર્ગોળ લેન્સના ચશ્મા હોય છે. 40 વર્ષની ઉંમર પછી ઘણાને બેતાળા આવે છે, એમાં બાયફોકલ હોય છે. બાયફોકલ એટલે શું? તો કે આંખ ઉપર રાખો તો દૂરનું નથી દેખાતું, નીચે જુઓ તો નજીકનું નથી દેખાતું, એટલે બંને તકલીફ હોય છે. ત્યારે એના જે ચશ્મા છે એ દ્વિકેન્દ્રી છે. એટલે ચશ્મામાં 2 પ્રકારના ગ્લાસ છે. જ્યારે આમ આંખ આમ સામે હોય ત્યારે અંતર્ગોળ લેન્સ છે, આમ નીચું જોવે ત્યારે નીચેનો જે ભાગ વર્તુળાકારમાં બનેલો હોય એ જ ચશ્મામાં એ બહિર્ગોળ લેન્સનું છે. બરાબર. પ્રકાશના કિરણને મોટા કોણે વાંકા વાળે અને પ્રકાશીય કેન્દ્રની નજીક કેન્દ્રિત કરે છે. આ જ પ્રમાણે ટૂંકી કેન્દ્ર લંબાઈ અંતર્ગોળ લેન્સ મોટી કેન્દ્ર લંબાઈના કેન્દ્ર અપસરણ કરે છે, વધારે અપસરણ. એટલે જ્યારે તમે અંતર્ગોળ લેન્સ પહેરો છો તો તમને દૂરનું જે છે એ કેવું દેખાય છે? સ્પષ્ટ દેખાય છે. અને જ્યારે નજીકનું જે છે જેને ખામી છે એને બહિર્ગોળ લેન્સ પહેરવાથી નજીકનું એટલે ટૂંકી કેન્દ્ર લંબાઈવાળા લેન્સ પહેરવાથી એને નજીકનું કેવું દેખાશે? સ્પષ્ટ દેખાશે. એની માટે પાવર તરીકે આપણે સંજ્ઞાનો ઉપયોગ કરીએ છીએ. કેટલા પાવરના ચશ્મા છે એવું પૂછીએ છીએ ને જે, એટલે પાવરની સંજ્ઞા કઈ છે? POWER. પાવર એવું એનો સ્પેલિંગ છે, એટલા માટે એની સંજ્ઞા કઈ થશે? P થશે. બરાબર. તો પાવરની સંજ્ઞા કઈ છે? P. P વડે એને વ્યાખ્યાયિત કરવામાં આવે છે. બરાબર. P નું સૂત્ર શું છે? તો કે કેન્દ્ર લંબાઈ સાથે જોડેલું છે, એટલે P બરાબર 1/f. f શું છે? કેન્દ્ર લંબાઈ. તો જો આ બેમાંથી કોઈ એક વસ્તુ આપેલી હોય તો તમને દાખલા આવડે કે ન આવડે? હા, ઈઝી દાખલા છે. બરાબર. બે ડાયોપ્ટર, આનો એકમ છે ડાયોપ્ટર એટલે કેપિટલ D. 2 ડાયોપ્ટરની સાથે સૂચવેલો બહિર્ગોળ લેન્સ છે તો એની કેન્દ્ર લંબાઈ કેટલી થાય? તો 2 ડાયોપ્ટર એટલે P તમને આપેલો છે. બરાબર. અને તમારે f ગોતવાનો છે. P +2 આપેલો છે. +2 એટલે કેવું? અંતર્ગોળ કે બહિર્ગોળ? +2 એટલે બહિર્ગોળ લેન્સ થાય. નજીકનું છે એટલે પ્લસ, દૂરનું અંતર્ગોળ લેન્સ આવશે એટલે માઇનસ થશે. બરાબર. તો એની સાથે P બરાબર 1/f. હવે f ને તમે અહીંયા મૂકી દો, f ને સૂત્રના કરતા એટલે 1/p થયું. f બરાબર 1/p એટલે કેટલું થયું? 2. 1/2 એટલે 0.5 ડાયોપ્ટર. બરાબર. કેવો? પ્લસ. કેમ? તો કે બહિર્ગોળ છે એટલા માટે પ્લસ. જો અંતર્ગોળ હોય તો આનું નાનું શું થશે? માઇનસમાં વેલ્યુ આવે છે. બરાબર.
તો માઇનસમાં વેલ્યુ આવે તો સમજવાનું કે તે અંતર્ગોળ લેન્સ છે અને પ્લસમાં વેલ્યુ આવે તો સમજવાનું કે તે બહિર્ગોળ લેન્સ છે. બરાબર. તો આ સાથે આપણે આ ચેપ્ટર આખું અહીંયા આગળ પૂરું કરીએ છીએ. બરાબર. તમારે 24 તારીખથી તમારી એકમ કસોટી શરૂ થાય છે અને એનું તમને ટાઈમ ટેબલ આપી દીધેલું છે. હવે તમને દરેકનો કોર્સ કેટલો લેવાનો છે એ તમને આપી દેશે. બરાબર. તો ઓનલાઈન જ એક્ઝામ રહેશે. એકવાર તમે તમારું નામ તમારે સિલેક્ટ કરવાનું રહેશે. નામ સિલેક્ટ કરશો એટલે પછી બીજું નામ તમે સિલેક્ટ નહીં કરી શકો. બરાબર. તમે તમારું જ નામ સેટ કરી શકશો એવી આપણે ઓનલાઈન પરીક્ષા ગોઠવી છે. એટલે ઘણા બધા ખબર ને બારૈયા રવિના નામે બારૈયા પ્રદીપ કે બારૈયા કિંજલ કે બારૈયા કોમલ કે કંઈ બી તમે નામ કોકના નામથી આપણે ટેસ્ટ આપી દઈએ. પછી એમાં જેટલા સાચા ખોટા હોય એ પ્રમાણે જોઈને જવાબ જોઈને પાછી આપણે આપણા સાચા નામથી ટેસ્ટ આપીએ છીએ. એ વસ્તુ હવે નહીં થાય. બરાબર. કારણ કે હવે અમને પણ થોડું ઘણું ટેકનિકલ વસ્તુ આવડવા માંડી છે. એટલે તમારું નામ તમે ક્લિક કરશો ને એ જ નામ અંદર સેટ થશે. બીજું કોઈ પણ નામ એની અંદર સેટ થશે નહીં. અને એકવાર નામ અંદર ફિટ થયા પછી તમે ફરીવાર એમાં કોઈ નામથી ટેસ્ટ આપી શકશો નહીં. બરાબર. તો આપણે સ્વાધ્યાય આખો તમારે કરી નાખવાનો છે. બરાબર. હોમવર્કમાં પ્રશ્નો બ્લુ ટીકવાળા પણ પ્રશ્નો આપણે કરવાના છે સાથે સાથે. તો આ સાથે જ આજે 10મો પાઠ પણ આપણે પૂરો કરીએ છીએ. હવે નેક્સ્ટ પાર્ટ કયો લેવાનો છે એ તમને આગળ માહિતી આપીશું. બરાબર. તો સ્ટે હોમ, સ્ટે સેફ. થેન્ક યુ.